એટલે કાકાનો ફોન આવ્યો. હા કાકા, આ બસ જો હમણાં કલાકમાં નીકળી જ છી. બધા આવી ગયા? ઓલી બસ બાંધી હતી, બસ વાળો આવી ગયો? આવે રસ્તામાં. કાંઈ વાંધો ના, જો અમે કલાકમાં હમણાં તૈયાર થઈને નીકળી જ છીએ. હા, હું તો તૈયાર જ થઈ ગયો છો. આ તમારે હોવ ને હવે તૈયાર થવાનું બાકી છે. હાલો, એ હું હમણાં કહી દઉં. હાલો, ના ના, પોગી હાલો. કાકાનો ફોન આવી ગયો. આ હેતલ, બાયુને પછી તૈયાર થતા વાર લાગશે. બોલો. એ કાકાનો ફોન આવ્યો હે. કાકાના છોકરાને હગાઈ નથી કરવા જવાનું? હા તો ફટોફટ તૈયાર થાય. બધા રાહ જોઈને બેઠા હે. એ કે કલાકમાં અહીંયા પહોંચો. અને હું તને શું કહું છું, હું ગામમાંથી હે ને 4-5 ફાંકી લેતો આવું, તે તું ઘા તૈયાર થઈ જાય. હા, થઈ જાય, જાઓ. થઈ જાય ને, પણ તારે વાર લાગશે એટલે કહું. હા, તમે ફાકીનું કરો, જાઓ, તૈયાર થઈ જઈશું. હા, વાંધો, ઘા તૈયાર થાય. હો. હા. આ તૈયાર કાંઈ નથી થઈ હજી તું? એ ત્યાં નથી થાવું. કા કેમ? નથી આવું મારા હગાઈમાં. કાંઈક પ્રસંગ હોય ને, કાંઈક પ્રસંગ, એટલે તું તો હે ને કાંઈક કૌભાંડ કરીને બેઠી જ હોય. વાં નથી જવું, ફલાણે નથી જવું, ઢીકણે નથી જવું. અહીંયા હું વાંધો પડ્યો તને પાછો? કોઈ કૌભાંડ કાઢી નથી બેઠું. તમને જ બસ ઈ જ આવડશે. તમને નો જાવ દો. આ તો તમને જવા દઉં છું. હાલો, તમારે જાવું હોય ને તો જાઓ, માર ન થાવું હગાઈમાં. અરે પણ માં કાકાએ કીધું બે માળા તમે આવો, ખાયો ખા જવાનું હે ને, તારું કીધું કાકીએ. એ ભલે કીધું, મેં કાકાની છોકરી દેખાડી હતી તો ન્યા નો કર્યું. ન્યા ઓલા કાકા છોકરાને દેખાડી, તેના ગોગાને. હા, એની માને દેખાડી હતી. બધાય હા પાડી કે આ છોકરી ગમે છે, અને મેં ન્યા વાત હલાવી, બધું હા પાડી દીધી, બધું કરી લીધું. પછી હવે છેલ્લે ઓલા નાથાએ છોકરી દેખાડી, ન્યા હગાઈ કરવા ધોઈડા ગયા બધાય. અહીંયા તમારી આબરૂની દેવાની ને. અને ઈ તો હવે કાકાને ને છોકરી અહીંયા ગમી ગઈ હતી, બરાબર ને, છોકરાને ગમી ગઈ હતી, પણ આ તારી ના પાડી હતી ને. હા, તો ના જ પાડી હતી. બતાવ્યો તું હોતન ને, જોવાય હોતન કે ખાઈને આવતા રહ્યા ન્યા. છોકરો કે મને બહુ ગમે છોકરી ને, ન્યા નાથાની છોકરી હારી લઈ ગઈ. એમ નહીં તો તે મને કઈ વાત તો ન કરી. વાત શું કરે હવે, બધું પરબારું ન્યા ગોઠવી નાખ્યું. તમે વાડીમાં નવરાત નથી થતા, હું તમને કઈ. એ કાંઈ વાંધો નહીં, આપણે હે ને એ કાંઈ ખોટું ન લગાડાય, બરાબર, પણ આપણે જે વ્યવહાર છે ને એ વ્યવહારે તો જવું જ પડશે બે માણાને. આ તો તમે જાવ વ્યવહાર કરી આવો. એમ નો હાલે. આવે હું મને પૂછે કાકા કે ઓકા નું આવે, મારે શું જવાબ દેવો? કહેજો ને આ ખોટું લાગી ગયું છે, નહીં આવે. ખોટું નહીં, અહીંયા આપણે જઈને કાકા ને કાકી હારે વાત કરી લેવું બે. હવે શું છે, હવે તો ચોખા ને ખીચડી ને બધું ભળી ગયું, મગદાળ બે ભળી ગયું. પણ હું તો કહું હાલ ને, તે છોકરી દેખાડી ને અહીંયા નો થયું, સારું થયું. કા કેમ સારું થયું? કાકાના મગજની તને ખબર છે ને, કાલ હવાર તે હક પણ કરાવ્યું હોત ને, નહીં ઓલી છોકરી હેરાન થાત તો તને બધાય કેત જો આ હેતલે કરાવ્યું તું. તો કાકાને ક્યાં જોવાનું, આપણે છોકરાને જોવાનું હે ને. છોકરો હારો છે ને, ઈ જોવાનું હતું. આમ જો એ ખોટા વાત મેલી દે, કાકા હારે વાત કરી લેવું ને, અત્યારે તું હાલ તૈયાર થઈ જાય. માં ન થાવું, કાકાને કહી દેજો ને કાકીને કહી દેજો ને, ઓલાને તો પેલા કહેજો એના ગોગાને. હરક પદુડીનો ન્યા બધું ખાઈ આવ્યો, પી આવ્યો, છોકરી હારે વાત કરી, ગઈમું ફોનની વાત કરી દીધી, ન્યા સુધી હા નક્કી કરી નાખ્યું. અત્યારે ઓલા નાથાએ છોકરી દેખાડી, ન્યા હરક પદુડીના વયા ગયા બધાય. એના કરતા તા છોકરી હારી છે. ભાઈ હારી એ છે છોકરી, હું તને શું કહું છું, બરાબર, આવા ખોટા રિહામણા કાઢમાં આ ભાઈ કુટુંબમાં ખોટા ડખા થાય, બરાબર. આ હગાઈ બગાઈ પતી જાય ને પછી કાકા વાત કરી લેવું. અત્યારે ખોટો આપણે એનો પ્રસંગ બગાડવો એના કરતા હાલ ને બાપા. પ્રસંગ નથી બગાડો ને, એટલે જ હું નથી આવતી. તમારે જવું હોય તો જાઓ, મારે આવવાનું થતું નથી. અહીંયા જઈને તું કઈ બોલતી નહીં, ભેગી તો આવેલ પણ એ મારાથી બોલાઈ જાય. વળી તમે એમ કે કઈક ને કઈક ડુંભાડા ઉભા જ હોય, એટલે આવું જ નથી મારે. લા એવું નથી. આ ઓલો મારો ભાઈ પૈણો તો બિચારા કાકાની બધા હે ને ઊભા પગે હે ને પ્રસંગમાં ઊભા રહ્યા, અને અત્યારે હવે આપણે આવો વાત ખોટો કરશું ને તો એને ખોટું લાગશે. અને છોકરીની વાત મેલને સાઈડમાં બાપા, આપણે વ્યવહાર સાચવવાનો હોય. ત્યાં તો મારી આબરૂ દેવાઈ ગઈ ને, અને એ છોકરી મારી બેનપણી થાતી હતી. પછી તો હું કાકા વાત કરી લે, કાકા તમે એક આ ખોટું કરી ગયા. આ હેતલે જ્યાં છોકરી બતાડી ત્યાં તમે મોરથી હા પાડી, મોરથી પાસે ક્યાં તમારે ના પાડવાની જરૂર હતી? પાછા તો કહેતાય
નથી કે હેતલ કે ઓલી છોકરી ના પાડ દે છે આપણે કાઈ ને ઓલા દેખાય એટલે ન્યા હકપણે કરી આવ્યા નક્કી કરી આવ્યા ને નક્કી હોતન કરી નાખ્યું હગાઈનું મને તો ઈ થાય છે વાહ આવા નાવા તમારા બધાય ખાનદાનમાં તો બધા હારા જ છે, પણ આમાં એવું હે કાકાની હે ને એ ઓલા નાથાની વાતમાં આવી ગયા હોય, અને નાથાની તને ખબર જ છે ને કાકો મારો દીકરો ગમે તેને વાત કરે ને સીધો ફોવલાવી લે. નકર કાકા અને એનો છોકરો કાકી ઈ આવા સ્વભાવના આવા નથી, હારા હે બરાબર. એક ફેર ગમે તેને વાત કરે ને એટલે પાકું જ હોય, પણ આ બધી હે ને રમત બધી નાથાની હોય. બોલ એ પણ તો ગુડાય એ કહેવાય કે આયા હગાઈ કર નાખવા કરવા જાય હી અમે હગાઈ આયા ના પાડ દે જે છોકરી નથી ગમતી તો અમે એને કઈ છોકરાને છોકરી નથી ગમતી તો હું તો કઈક વાત કરે અત્યારે ઓલા લોકો મને નથી બોલાવતા ને તો મારું બધું ટઈડું ને હદપ વારીને બેહી ગયા. અદબવારી ને હવે આ વાત સમજવા જેવી છે. હવે તો આમાં તારી વાતે સાચી છે. આ કાકા એને તને કેવું જોઈએ કે ભાઈ નાથાએ છોકરી બતાવી છે તો અમને એ છોકરી ગમી ગઈ, તે હેતલ જ્યાં વાત હલાવી ને ત્યાં જરાક ના પાડી દેજે. એ કાકાને એનું ખોટું કહેવાય, પણ જોઈ જો ભાઈ કુટુંબ છે બરાબર, આપણે એને મૂકી ન દેવાય બરાબર. નિરાતે બેહીને આપણે વાતચીત કરી લેવું કાકાએ રહેવું બરાબર. પણ આ હે ને નાથાએ કુંડારા કર્યા હોય ખરેખર. નાથો મને ને એનો વાળો કાઢ નાખું ગમે ત્યાં ભેગો થાય. નાથાએ કીધું હોય કાકાને ને કે તમે હે ને અહીંયા વાત હલાવી ને ત્યાં કઈ વાત ન કરતા. ફાઈડ નાખી આડી ફાઈડ નાખી. ઈ મન લાગે કઈક હગામાં આવી છે એનું તો હગામાં જ હોય કાઈ વાંધો ને મળવા દયો મને. કેમ કે કાકાને એને શું જમીન બમીન ને બધી રીતે હારું રહ્યું એટલે બરાબર. એ કાકાનો મગજ જ ટઈડ છે. આમ તો જો છોકરામાં કઈ વાંધો નહીં, કાકી ડાયા છે બરાબર. એટલે નાથાએ પ્લાન કર્યો હોય કે ભાઈ મારા હગાની દીકરી અહીં દેવરાવું સુખી થાય, સમજ્યા ને, તારું પાનું કાપ્યું. આ રમત બધી નાથાની, પણ નાથાને તો આપણે પછી ભેગો થાય એટલે બે શબ્દ એને કહી દેવું. પણ અત્યારે આપણે કાકાનો વ્યવહાર સાચવવા હાટું થઈને ભાઈ કુટુંબનો વ્યવહાર સાચવવું થઈને જવું પડશે. હા ઈ તો જાવું પણ તમારે જવાનું છે. તું આલ તો તને હું વાંધો છે, પણ હવે ખોટી નો રહી રાખ ને નાથો હોય છે ને તો મારાથી કઈક બોલાઈ જાય. નાથાએ હક પર કરાવ્યું તો નાથો તો મોર રહી છે ને, તો એને સાઈડ માં લઈને સર્વિસ કરવાની. જોવો તો સર્વિસ કરવાની આપણે બધાને હંધાઈને કહી દેવું છે બરાબર. પણ કહીએ આ બધો કાકાનો પ્રસંગ પતી જાય ને પછી આપણે નિરાતે એને વાતચીત કરશું. અત્યારે કોઈનો આપણે પ્રસંગ બગાડવો નથી. અત્યારે હું એકલો જઈશ કાકા ને કાકી બે છોડશે કેમ હેતલ નું આવી તો મારે શું કેવું. અત્યારે એને કહીશ કે તમે જો ઓલી વાત હલાવી હતી એ વાતની ના પાડી ને એમાં એને ખોટું લાગ્યું છે બરાબર, તો ખોટા એ ટેન્શનમાં રહે. એક વાર તો હરખ હોય છોકરાને. કઈ વાંધો નહીં, હાલો હવે બીજું શું, મગ ચોખા પડી ગયા હે, હવે તો કઈ થાય નહીં. ભલે અત્યારે તું આયલ બરાબર, કઈ બોલતી નહીં બરાબર. તને કીએ કાકી કામ કીએ એટલું કરવાનું તાર કામ. ખોટું પછી મોઢું સડાવી ન બે હતી. ઓ તમને મારા મગજની ખબર છે. મારા મગજની મને ખબર છે એટલે તને કહું છું, તું નાથાને દેખીને કે ઓલા છોકરાને દેખીને ખારી નો થઈ જતી. નો થાવ. કેમ કે તારા મગજમાં એક વાત જે ફિટ થઈ જાય છે ને એ વાત ભૂલાતી છે નહીં. મને ખબર છે તમારા કુટુંબની આબરૂની ખબર છે. તમારી આબરૂ નહીં ક્યાંય જવા દો, આમ રાખીશ. હા એમ મારી આબરૂ સાચવજે. આમ શેડામ બાંધો લ્યો, તમારે આબરૂ શેડામ બાંધો, આમ કરીને આમ કરીને આમ કરીને. પછી અહીંયા જઈને કઈ ડખા નો કરતી, હગાઈ ને હગાઈ સાઈડમાં રહે અને ભાઈ કુટુંબના ડખામાં નવરીના નહીં થાય બરાબર. બાકી આ જો કાકા એને ખોટું કર્યું, હું તારી સાઈડ જ છું, હું કાકા સાઈડ નથી ખેંચતો. તું સાચી હો તારી રીતે. મારી સાઈડ તો ખેંચવી પડે, રોટલા કોણ ખવડાવશે એટલે તારી સાઈડ ખેંચવી પડે, સમજ્યા. સારું તું હવે રાજી થઈ જા અને આમ જો હાઈ ક્લાસ કપડા બદલાવી લે બરાબર, તૈયાર થઈ જાય મસ્તી ની બરાબર. કાકાને એને રાજી થઈ જાય ના બે માણા આવ્યા ખરા બરાબર, કાઈ વાંધો નહીં. હગાઈ પતી ગયા પછી બીજે દી આપણે કાકાને કાકીને છોકરાને અને નાથાને સારાઈને આપણી ઘરે બોલાવા છે. પછી એને કેવું છે ભાઈ આ વાતની તમે આ શું કર્યું બધું એને ખબર પડે. આ તો તમારો કઈ પ્રસંગ નો બગડે ને એટલે અમે કઈ બોલ્યા નથી બરાબર. બાકી હવે તમને વાત કરીશ એટલે એને ખબર પડે. નાથાને તો અહીંયા હરકો કરી લેવાનો. નાથાને પેલા બોલાઈજો. હા નાથાને કઈ તું આ વચમાં હું તું ફાઈડ મારા ફાઈડ મારી વચમાં કઈ. હા એમ થોડી હારી જતી હેતલે બતાડી અહીંયા કઈ વાંધો હતો. કઈ વાંધો નહીં. આપણને ખબર પડે કે કાકા ને કાકી એ શું નાથાએ વાત કરી શું એને ફોલ લાવ્યા ને આપણને ખબર પડે. તું સમજી ગઈ. એટલે અત્યારે હે ને ખોટા રીહામણે નથી કાઢવા, તૈયાર થઈ જા અને હાલ આપણે હગાઈમાં ઉપડી જઈએ.
કાંઈ વાંધો ના, હાલો હું તૈયાર થઈ જાઉં હો. આમાં શું છે જો ભાઈ કુટુંબમાં હે ને નાના મોટા ઝઘડા હાલતા જ હોય પણ અમુક વસ્તુ ઇગ્નોર કરી નાખવું પડે. જો આ બાઈજા રાખીને તો કુટુંબ થઈ જાય નોખું. આપણે સમજવું જોઈએ. ના ભાઈ, આપણે કાંઈ નોખું નથી કરવું. હા આવું જ છે બસ પૂરું. આપણે બધાને કુટુંબમાં હપીને રહેવું જોઈએ. કેમ કે પ્રસંગ આવે ને ત્યાં કુટુંબ ભેગું હોય ને તો સારું લાગે. આમ નોખા નોખા હોય ને તો સારા ન લાગે. સમજ્યા? કાલે એની ઘરે પ્રસંગ છે, કાલે આપણી ઘરે પ્રસંગ છે, બધા ભેગા હોય તો સારા લાગે. અને બાઈજા બોયલા રાખશું તો નોખું થઈ જાય. તૈયાર થવા જાવ હા તૈયાર થવા જા. હે હા ત્યાં કે હજી સાંભળું? ના ના હવે નથી થાંભરું જા ને. સારું હાલો. બસ ત્યાં જઈને જો કાંઈ બોલતી નહીં. પૈસા હું તારા મગજની મને ખબર. એ ન બોલું, એમાં હું આમાં ગાંઠ વાળી દીધી જો. ગાય તું હાલતા નાથાને દેખીશ ને અને ગાય છોડી નાખીશ ને તો નકામું થઈશે. ન છોડું ગાંઠ. અને તું બસ મને ખબર છે મહેંદી આવડું બોલવા. હાલ તૈયાર થઈ જાય ચાલ. હા જા. ફાઇનલી જાવ. હે જાવ ને ફાઇનલ. હા જા ને બાપા. હા સારું ચાલ. સારું માની તો ગઈ. નકર આ રીહમણા કાઢ્યા હોત ને તો ઈ તો ન આવે નક્કી મને ન જવાત. અને સારું હવે માં જઈને જો નાથો નો ફૂટકાય ને કાંઈ બોલે નહીં ને મારો ભગવાન જાણે તો મારા કાકાનો પ્રસંગ છે ને સુધરી જાય. નકર આના મગજની મને ખબર છે બાપા. બરાબર રેડી ને? અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? અને ભાઈ કુટુંબમાં હે ને આવી રીતે હપીને રહેવું. નાના મોટા ઝઘડા તો ચાલુ જ રહેતા હોય પણ સમજીને બેહીને વિચારીને સમજૂતી કરી લેવાની હોય. હાલો તો જય માતાજી, હર હર મહાદેવ. હાલ ગાયો ઘા તૈયાર થા.